એક હરણી ડર્યા વગર જંગલમાં બે સિંહ સાથે ચાલતી હતી. તેવામાં એક સંત મળ્યા અને સંતે આ દ્રશ્ય જોયું. સંતે આ હરણીને પૂછ્યું કે તને બે આ ખતરનાક જાનવર સાથે ચાલતા ડર નથી લાગતો? એટલે હરણીએ તેમને કહ્યું કે વર્ષો પહેલા એક સિંહણનું મોત થઈ ગયું અને તેમના બે બાળકો, બે બચ્ચાઓ જંગલમાં ભૂખ અને તરસથી આમ તેમ ભટકતા હતા. તેને મેં જોયા અને તેની ઉપર મને દયા આવી, એટલે તેમને મેં મારું દૂધ પાયું અને આજે આ બંને બચ્ચાઓ મોટા થઈ ગયા અને આખા જંગલમાં ફેલાઈ ગયું કે આ મારી માં છે. મારી માં સામે કોઈએ ઊંચી નજર કરીને જોવું નહીં. એટલે આ વાત એક વૃક્ષ ઉપર બેઠેલો પોપટ સાંભળતો હતો. પોપટને થયું કે આ હરણીની જેમ મારી પણ કોઈ ઇજ્જત કરે, મારું પણ આ જંગલમાં સારું એવું માન હોય. એટલે તેમણે જોયું કે નીચે એક સાપ તરફડિયા મારતો હતો, ઘાયલ સાપ હતો. એટલે આ પોપટે તેની મદદ કરવાનું વિચાર્યું. પોપટ નીચે જાય છે ને સાપના પેટમાંથી કાંટો કાઢે છે. કાંટો કાઢતાની સાથે જ આ પોપટ તેમને સાજા કરવા માટે અન્ય પ્રયાસો પણ કરે છે. સાપ જેવો થોડો ઠીક થાય છે એટલે સાપ ફરીને જોરથી આ પોપટને ડંખ મારે છે. હવે આ પોપટ તરફડવા લાગે છે. સંતે આ દ્રશ્ય જોયું એટલે સંત તે પોપટ પાસે જાય છે. પોપટને કહે કે તે આ શું કરી લીધું? એટલે પોપટે કહ્યું કે મેં હરણીની કહાની સાંભળીને હરણીથી પ્રેરિત થઈને મેં આ સાપનો જીવ બચાવ્યો, પણ મારી સાથે તો ઉલટું જ થઈ ગયું. આણે મને ડંખ મારી દીધો. એટલે સંતે એક સરસ મજાની વાત કીધી કે મદદ પણ એવા લોકોની કરો કે જેનું સિંહ જેવું કાળજું હોય. જો વિશેલા લોકોની મદદ કરશો તો તમારી સાથે પણ આવું જ થશે. મદદ એવા લોકોની કરો કે જે તમારી મદદની કદર કરી શકે, નહીતર તમે જેની મદદ કરશો તે તમારી મદદને પણ તમારી કમજોરી જ સમજશે.